મોરબી જિલ્લાના હળવદ શહેરના સરાનાકા વિસ્તારમાં છેલ્લા 40 દિવસથી રોડ ખોદકામ અને ધીમી ગતિએ ચાલી રહેલ કામગીરીને લઈને વેપારીઓમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે। સરા ચોકડીથી 3 રસ્તા સુધી આશરે ₹16 કરોડના રોડ પ્રોજેક્ટ છતાં પણ 10 મહિનાથી અધૂરી કામગીરીને કારણે 300થી વધુ દુકાનદારોના ધંધા રોજગાર પર તેની અસર પડી રહી છે। ત્યારે વેપારીઓએ નગરપાલિકા સામે આક્રોશ વ્યક્ત કરી તાત્કાલિક કામગીરી પૂર્ણ કરવાની માંગ કરી છે। तकलीफ ये है कि अँ सरा रोड हड़वद में काम चालू करेलू है पालिकावाळा જ્યારે ચાલુ કર્યું ત્યારે એમ લોકોએ પ્રોમિસ આપેલું કે 1.5 મહિનામાં 45 દિવસમાં અમે કામ પૂરું કરીને આવીશું। આજે લગભગ 38 થી 40 દિવસ થઈ ગયા, કોઈ કામમાં કોઈ પ્રગતિ નથી અને ક્યાં સુધી અમારા કામ ધંધા બંધ રહે, ક્યાં સુધી અમારે આવી રીતનું બેરોજગારી ભર્યું વાતાવરણમાં જીવવાનું। દુકાને કોઈ આવી શકે એમ છે નહીં, વેપાર ધંધા બિલકુલ ઠપ છે। અમારી એવી નમ્ર વિનંતી છે કે બને એટલું સારું કામ કરે ને બને એટલું ફટાફટ કામ કરે। આ તો વિકાસ પહેલાંનો વિનાશ હોય ને એવું અમને લાગે છે।